નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમેસ્ટર 3 સબ્જેક્ટ IKS ઇન્ડિયન નોલેજ સિસ્ટમ સ્ટુડન્ટ્સ જીટીયુ ઇન્ટર 2025 માટેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એટલે કે ડિસ્કસ ધ કન્સ્ટ્રક્શન ટેકનિક્સ ફોર ધ ટેમ્પલ્સ એન્ડ મોન્યુમેન્ટ્સ. ટેમ્પલ્સ એન્ડ મોન્યુમેન્ટ્સ માટેની જે કન્સ્ટ્રક્શન ટેકનિક્સ છે ડ્યુરિંગ ધ ગુપ્તા પીરિયડ, રાઈટ? એનામાં એક્ઝામ્પલ તરીકે એક ટેમ્પલ આપેલું છે દશા અવતાર ટેમ્પલ. તો દશા અવતાર ટેમ્પલની જે કન્સ્ટ્રક્શન ટેકનિક્સ હતી તો એ કઈ રીતની હતી એનું ડિસ્કશન કરવાનું છે. તો સૌથી પહેલા આપણે જોઈએ છીએ ઇન્ટ્રોડક્શન. તો ધ ગુપ્તા પીરિયડ વોઝ નોન એઝ ધ ગોલ્ડન એજ ઓફ ઇન્ડિયન આર્કિટેક્ચર. આપણે જાણીએ છીએ કે ગુપ્તા પીરિયડ છે એને ગોલ્ડન એજ ઓફ ઇન્ડિયન આર્કિટેક્ચર તરીકે ઓળખવામાં આવતો હતો. એ સુવર્ણ કાળ હતો. ડ્યુરિંગ ધીસ ટાઈમ, એ સમયે સિસ્ટમેટિક કન્સ્ટ્રક્શન ટેકનિક્સ વર ડેવલપ્ડ. એ સમયની અંદર જુઓ, સિમ્પલ લેંગ્વેજમાં લખેલું છે વિદ્યાર્થી મિત્રો, એક બે વાર લખીને તૈયાર કરશો એટલે આન્સર આવડી જશે. ડ્યુરિંગ ધીસ ટાઈમ એટલે એ સમયે સિસ્ટમેટિક કન્સ્ટ્રક્શન ટેકનિક્સ વર ડેવલપ્ડ. એ સમયેની જે સિસ્ટમેટિક કન્સ્ટ્રક્શન ટેકનિક હતી એ ડેવલપ કરવામાં આવી હતી ફોર ટેમ્પલ્સ એન્ડ મોન્યુમેન્ટ્સ. ટેમ્પલ અને મોન્યુમેન્ટ માટે, મંદિરો અને સ્મારક માટે. ધ દશાવતાર ટેમ્પલ ઇઝ વન ઓફ ધ અર્લીએસ્ટ એક્ઝામ્પલ. અને એમાંનું આ દશાવતાર ટેમ્પલ છે એ સૌથી પહેલું, મતલબ શરૂઆતનું, અર્લિયર એટલે પહેલાનું, વહેલું એક એક્ઝામ્પલ છે ગુપ્ત ટેમ્પલ આર્કિટેક્ચરનું. ગુપ્ત ટેમ્પલ આર્કિટેક્ચરનું આ એક બેસ્ટ એક્ઝામ્પલ છે. હવે આપણે જોઈએ કે ભાઈ એની કઈ ટેકનિક્સનો યુઝ થયો હતો. તો પહેલી ટેકનિક છે યુઝ ઓફ સ્ટોન એન્ડ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી. પથ્થરનો ઉપયોગ થયો હતો અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી. સ્ટેબિલિટી એટલે એનામાં એવી ક્ષમતા હતી કે સ્ટેબલ હતું, સ્થિર હતું. તો એનું જે બાંધકામ હતું એકદમ સ્થિર હતું, એ કહી શકીએ. તો Gupta architects mainly used sandstone. એ લોકો મુખ્યત્વે સેન્ડસ્ટોન નો ઉપયોગ કરતા, બરાબર? એટલે રેતી સાથેના જે પથ્થર હોય એવા પથ્થરનો ઉપયોગ કરતા. કટ એન્ડ ડ્રેસ્ડ વિથ હાઈ પ્રિસિઝન. એક એવા ચોકસાઈ પૂર્વકના પથ્થરોનો યુઝ કરતા. એ સ્ટોન્સ વર જોઇન્ડ યુઝિંગ ડ્રાય મેન્સરી રિલાઇંગ ઓન એક્યુરેટ કટિંગ એન્ડ ગ્રેવિટી. હવે સ્ટોન્સ ને એવી રીતે જોઈન કરવામાં આવતા ડ્રાય મેન્સરી સાથે, and relying on accurate cutting and gravity. કટિંગ પણ એનું એક પ્રકારનું હતું અને ગ્રેવિટી ફોર્સ જે રીતે, મતલબ કે એકબીજા સાથે જકડાઈને રહે એ રીતે એનું બાંધકામ કરવામાં આવતું. ધ ટેમ્પલ વોઝ બિલ્ટ ઓન હાઈ પ્લિન્થ. પ્લિન્થ એટલે જગતી. આપણે જાણીએ છીએ કન્સ્ટ્રક્શનની અંદર પ્લિન્થ વર્ડ યુઝ થાય છે. તો એને ઊંચી પ્લિન્થ ઉપર એનું બાંધકામ કરવામાં આવતું ટુ પ્રોવાઈડ સ્ટેબિલિટી. સ્ટેબિલિટી એટલે સ્થિર રહી શકે એટલા માટે. એન્ડ પ્રોટેક્ટ ઇટ ફ્રોમ મોઇસ્ચર. મોઇસ્ચર એટલે ભેજ, અને ભેજથી એનું રક્ષણ થઈ શકે એટલા માટે એને એ રીતના એનું બાંધકામ કરવામાં આવતું. ત્યાર પછીનો પોઈન્ટ છે સ્ક્વેર પ્લાન એન્ડ સિમેન્ટ્રી. સ્ક્વેર પ્લાન એન્ડ સિમેન્ટ્રી. તો ટેમ્પલ્સ ફોલોડ અ સ્ક્વેર પ્લાન એન્ડ કોસ્મિક ઓર્ડર. ધ ગર્ભગૃહ વોઝ સેન્ટ્રલી પ્લેસ્ડ. હવે એનું જે આખું પ્લાનિંગ હતું ને, પ્લાનિંગ ચોક્કસ પ્રકારનું પ્લાનિંગ હતું. એમાં જે ગર્ભગૃહ છે, આપણે જેને ગર્ભગૃહ કહીએ, વોઝ સેન્ટ્રલી પ્લેસ્ડ. સેન્ટ્રલી એટલે મધ્ય ભાગમાં એને રાખવામાં આવતો. એન્શ્યોરિંગ ઇવન લોડ ડિસ્ટ્રીબ્યુશન. અને એ પણ ચોકસાઈ રાખવામાં આવતી કે જો લોડ છે, એના પરનો જે વજન છે, ભાર છે, એ પણ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય એવું ધ્યાન રાખવામાં આવતું. ત્યાર પછીનો પોઈન્ટ છે ત્રીજો પોઈન્ટ, લોડ ડિસ્ટ્રીબ્યુશન થ્રુ ફ્લેટ રૂફ્સ. ફ્લેટ રૂફ એવા રાખવામાં આવતા જેનાથી લોડનું ડિસ્ટ્રીબ્યુશન થઈ શકે, વજનનું ડિસ્ટ્રીબ્યુશન થઈ શકે. તો અર્લી ગુપ્ત ટેમ્પલ્સ લાઈક દશાવતાર હેડ ફ્લેટ સ્ટોન રૂફ્સ. એની અંદર કેવા રાખવામાં આવતા? દશાવતાર ટેમ્પલની અંદર ફ્લેટ સ્ટોન રૂફ્સ હતા ઇન્સ્ટેડ ઓફ ટોલ શિખર્સ. ઊંચા શિખરના બદલે ફ્લેટ રૂફ એવા છાપરા રાખવામાં આવતા. ધીસ ટેકનિક રિડ્યુસ્ડ સ્ટ્રક્ચરલ સ્ટ્રેસ એન્ડ કોલેપ્સ રિસ્ક. આનાથી શું થતું? તો કે રિડ્યુસ સ્ટ્રક્ચરલ સ્ટ્રેસ, ખોટો એવો એના પર કોઈ પણ પ્રકારનું દબાણ, ભાર ન રહેતું. એન્ડ કોલેપ્સ રિસ્ક એટલે કે પડી ભાંગવાનો જે રિસ્ક હતો, જોખમ હતો, એ બિલકુલ ઘટાડી શકાતો હતો. તો હવે 1, 2 અને 3 પોઈન્ટ આપણે જોયા, 3 ટેકનિક આપણે જોઈ છે. હવે ટેકનિક નંબર 4 આપણે જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, 4th પોઈન્ટ આપણે જોઈએ, કન્સ્ટ્રક્શન ટેકનિક્સ ફોર ટેમ્પલ્સ એન્ડ મોન્યુમેન્ટ્સ. તો 4th પોઈન્ટ છે રેઇઝડ પ્લેટફોર્મ એન્ડ સ્ટેરકેસ ડિઝાઇન. સ્ટેરકેસ એટલે પગથિયા. પગથિયાની એની ડિઝાઇન અને રેઇઝડ પ્લેટફોર્મ કેવી રીતે નક્કી કર્યા છે.
તો ધ ટેમ્પલ સ્ટેન્ડ્સ ઓન અ રેઇઝડ પ્લેટફોર્મ વિથ સ્ટેરકેસીસ ઓન વન સાઇડ. એક બાજુથી પગથિયા છે એવું રાખવામાં આવ્યું છે. ધીસ હેલ્પ્ડ ઇન પ્રિવેન્ટિંગ વોટર એક્યુમ્યુલેશન. હવે આનાથી શું ફાયદો થયો કે ભાઈ પ્રિવેન્ટિંગ વોટર એક્યુમ્યુલેશન એટલે કે જે પાણી એક ભેગું થાય ને તો એ એક બાજુ પગથિયા છે તો પાણી ભેગું થશે નહીં, એનાથી રક્ષણ મળે. એન્ડ ઇમ્પ્રુવિંગ વેન્ટિલેશન. વેન્ટિલેશન એટલે કે એમાં હવાની અવર જવર જે છે એ પણ સારી રીતે થઈ શકે. ત્યાર પછીનો 5th પોઈન્ટ છે એડવાન્સ કાર્વિંગ એન્ડ સરફેસ ટ્રીટમેન્ટ. એડવાન્સ કાર્વિંગ, કાર્વિંગ એટલે કોતરકામ જે છે એ એડવાન્સ પ્રકારનું એકદમ આધુનિક રીતે હતું. તો સ્કલ્પચર્સ, વિષ્ણુ સ્ટેન અવતાર્સ વર કાર્વ્ડ. સ્કલ્પચર્સ જે છે મતલબ સ્થાપત્ય જે છે એમાં વિષ્ણુના 10 અવતાર છે ને એ એવી રીતે ડાયરેક્ટલી સીધે સીધા કોતરવામાં આવ્યા હતા ઓન વોલ્સ, દિવાલ પર, એન્ડ ડોર ફ્રેમ્સ, અને દરવાજાની જે ફ્રેમ હતી એના પર કોતરવામાં આવ્યા હતા. This reflects a balance between aesthetic and engineering strength. જુઓ આનાથી શું પ્રતીત થાય છે, પ્રતિબિંબ પડે છે કે ભાઈ બેલેન્સ બિટવીન એસ્થેટિક્સ એન્ડ એન્જિનિયરિંગ સ્ટ્રેન્થ. એસ્થેટિક્સ એટલે સૌંદર્ય, બરાબર, જે કાર્વિંગ છે, કોતરકામ છે, જે સુંદર લાગે છે એ એસ્થેટિક એટલે સૌંદર્ય, એન્ડ એન્જિનિયરિંગ સ્ટ્રેન્થ. એન્જિનિયરિંગ સ્ટ્રેન્થ એટલે કે જે એન્જિનિયરિંગ એક કળા છે, ટેકનિક છે એ દેખાડે છે. 6th પોઈન્ટ છે ઇન્ટિગ્રેશન ઓફ એન્જિનિયરિંગ એન્ડ આર્ટ. ઇન્ટિગ્રેશન એટલે સમન્વય, બંને ભેગા જોવા મળે છે, એન્જિનિયરિંગ એન્ડ આર્ટ, એન્જિનિયરિંગ અને કળા. તો કે કન્સ્ટ્રક્શન વોઝ પ્લાન ટુ એકોમોડેટ રિલિજિયસ રિચ્યુઅલ્સ. હવે આ જે કન્સ્ટ્રક્શન છે એ એટલા માટે પ્લાન કરવામાં આવ્યું હતું કે રિલિજિયસ રિચ્યુઅલ્સ જે છે, ધાર્મિક રીત રિવાજો છે, તેમજ મૂવમેન્ટ ઓફ ડિવોટીઝ એન્ડ લાઇટિંગ. મૂવમેન્ટ્સ ઓફ ડિવોટીઝ, ડિવોટીઝ એટલે ભક્ત, જે બધા હરિભક્તો છે એમની વાત. ડોરવેઝ વર પ્રિસાઇસલી અલાઇન્ડ ટુ એલો નેચરલ લાઇટ. ડોરવેઝ જે છે એમના જે દરવાજાઓ છે એને પ્રિસાઇસલી એકદમ ચોકસાઈ પૂર્વક એવી રીતના એલાઇન કરેલા હતા કે એમાંથી નેચરલ લાઇટ છે એ સીધે સીધી નેચરલ લાઇટ into the sanctum. Natural light, precisely designed to allow natural light into the sanctum. Sanctum એટલે ગર્ભગૃહ. એ ગર્ભગૃહ પર સીધે સીધી લાઇટ આવે, કુદરતી પ્રકાશ આવે એટલા માટે. પ્રપોર્શન ફોલોડ વાસ્તુશાસ્ત્ર. અને આ જે પૂરેપૂરો જે ભાગ છે બરાબર એ વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે, વાસ્તુશાસ્ત્ર મુજબ હતો. એન્ડ અર્લી ફોર્મ ઓફ આર્કિટેક્ચરલ એન્જિનિયરિંગ. અને અર્લી ફોર્મ, શરૂઆતનું જેને કહેવાય ને એવું એક સ્વરૂપ હતું આર્કિટેક્ચરલ એન્જિનિયરિંગનું. અને લાસ્ટમાં છે આ લાસ્ટમાં કન્ક્લુઝન આપ્યું છે. તો કન્ક્લુઝન શું છે તો કે ધ કન્સ્ટ્રક્શન ટેકનિક્સ ઓફ ધ ગુપ્ત પીરિયડ શો. કન્સ્ટ્રક્શન ટેકનિક્સ છે ને ગુપ્ત પીરિયડની એ શો એટલે બતાવે છે રિમાર્કેબલ એન્જિનિયરિંગ સ્કિલ, એક નોંધપાત્ર એન્જિનિયરિંગ કૌશલ્ય બતાવે છે. મટીરિયલ નોલેજ એટલે કે જે એ સમયનું જે લોકો જે આર્કિટેક્ચરનું જે આર્કિટેક્ટ લોકોનું જે જ્ઞાન હતું એ. એન્ડ સ્ટ્રક્ચરલ પ્લાનિંગ, સ્ટ્રક્ચરનું જે પ્લાનિંગ છે એ બતાવે છે. ધ દશાવતાર ટેમ્પલ સ્ટેન્ડ્સ. દશાવતાર ટેમ્પલ છે ને એક એવું મંદિર છે, સ્ટેન્ડ્સ એઝ એન અર્લી એક્ઝામ્પલ ઓફ લોડ બિયરિંગ સ્ટોન કન્સ્ટ્રક્શન. લોડ બિયરિંગ સ્ટોન કન્સ્ટ્રક્શન એટલે પથ્થરનું જે બાંધકામ છે એ વજન સહન કરી શકે, વજન પકડી શકે એવું એક પથ્થરનું બાંધકામ છે. એમનું આ દશાવતાર ટેમ્પલ છે એક ઉત્તમ ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન તમને 7 માર્કમાં પૂછાય તો આ રીતે તમારે અલગ અલગ પોઈન્ટ આપી અને લખી દેવાના. આ પોઈન્ટ ખાસ યાદ રાખવાના, ભૂલવાના નહીં. પોઈન્ટ આગળ પાછળ થઈ જાય તો ચાલે, પણ આની અંદર જે રીતે લખાવ્યું છે એ રીતે યાદ રાખી અને લખવાની કોશિશ કરશો. લખીને પ્રિપેર કરશો તો સરળતાથી યાદ રહેશે. વિદ્યાર્થી મિત્રો હવે આઈકેએસ ના વિડીયોઝ તમને મળતા રહેશે. આઈકેએસ ના તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે કે જેટલી પણ કોલેજમાં આઈકેએસ સબ્જેક્ટ છે એ બધાને તમે બધા વિદ્યાર્થીઓને બધી બ્રાન્ચમાં આપણો વિડીયો શેર કરી દેજો, જેથી બધાને સારામાં સારા માર્ક્સ મળી શકે. તમને આ રીતે ક્વેશ્ચન પૂછાશે 3 માર્ક, 4 માર્ક અને 7 માર્ક. શોર્ટ ક્વેશ્ચન 3 અને 4 માર્કમાં, લોંગ ક્વેશ્ચન 7 માર્કમાં પૂછાશે. બરાબર છે. જરૂર પડશે ત્યાં સુધી તમને લગભગ બધા જ આન્સર્સ આપણે કોશિશ કરીએ છીએ વિડીયોમાં બની જાય, પરંતુ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને શેર કરી દેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.